હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાની છે કુલેર. તમે નામ તો સાંભળ્યું જ હશે. આપણે જ્યારે સાતમ હોય ત્યારે કુલેર બનાવતા જ હોય છે બધા ઘરે ઘરે. તો આજે આપણે કુલેર બનાવવાની છે. તો કુલેર બનાવવા માટે આપણે આ અડધો વાટકો જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. ઘઉંનો જે આપણે રોટલી બનાવવાનો ઝીણો લોટ હોય એ લઈ લીધો છે. અને ત્યાર પછી આપણે આ લઈ લીધો છે ગોળ. જે કઠણ ગોળ હોય એ હતો એટલે આપણે ગોળને થોડોક ગરમ કરી લીધો છે. તમારે જો ઓલો ઢીલો લાલ ગોળ હોય તો ગરમ કરવાની કાંઈ જરૂર નથી, એમનેમ જ ગોળ લઈ લેવો. તો આપણે આ ગોળને થોડોક ગરમ કરી લીધો છે. અને આ લઈ લીધું છે આપણે ઘી. ઘી પણ જો તમારે ગરમ કરીને લેવું હોય તો તમે લઈ શકો છો, પણ આ ગરમ જેવું છે એટલે મેં એમનેમ લઈ લીધું છે. બસ, તો આપણે આ 3 વસ્તુની જરૂર પડશે કુલેરમાં. તો હવે આપણે કુલેર બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે આપણે એક આ મોટા વાટકા જેવું લઈ લીધું છે. એમાં સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું. આપણે વાટકામાં ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું. ગોળ એડ કરી દઈશું. અડધા વાટકા ઘઉંના લોટમાં આપણે 3 થી 4 ચમચી જેટલો ગોળ માપનો થઈ જાય છે. જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો. તો આપણે ગોળ એડ કરી દીધો છે. તો હવે આપણે તેમાં ઘી એડ કરી દઈશું. તો ઘી આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરશું. તો ઘી પણ આપણે 4 ચમચી જેટલું એડ કરી દીધું છે. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. પાછળથી જો આપણે જરૂર લાગશે તો ઘી એડ કરશું. અત્યારે આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું. આ રીતે આપણે ગોળ અને ઘીને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. જો જરૂર લાગે તો પાછળથી તમે થોડું ઘી એડ કરી શકો. આ રીતે બંને વસ્તુ લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જવી જોઈએ. તો બસ, આપણી કુલેર બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે જે શીતળા સાતમ ઉપર પ્રસાદી રૂપે કુલેર બનાવીએ છીએ એ કુલેર આપણે બનાવી છે આજે. સાતમ ઉપર આપણે લગભગ બધા ઘરે આ કુલેર બનતી જ હોય છે. અને બાજરાના લોટની પણ કુલેર ઘણા બનાવે છે, પણ એ નાગપાંચમ ઉપર બનાવે છે. અને સાતમ ઉપર આ ઘઉંના લોટની કુલેર હોય છે. તો આપણે બાજરાના લોટની કુલેરનો પણ વિડીયો મૂકશું. આ સ્પેશિયલ આપણે જે ચૈત્રી સાતમ આવે છે એના માટે ઘઉંના લોટની કુલેરનો વિડીયો બનાવ્યો છે. તો આપણી કુલેર એકદમ તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં જો નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવા અવનવા બીજા વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો. અને કમેન્ટમાં બધા જય શીતળામાં જરૂરથી લખી નાખજો.